हेलो मित्रों, टीचिंग अजय यूट्यूब चैनल पर तमारू स्वागत है। आज मित्रों આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને સીસીઈ મિત્રો સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કહેવાય છે, બરોબર। જેના અંદર મિત્રો આપણે 36 પ્રશ્નો લઈને આવ્યા છે મિત્રો, અને આ એવો ટોપિક છે મિત્રો જેના અંદરથી 3 થી 4 માર્ક્સ તમારી ટેટ 1 ના અંદર 100% પૂછાશે। અને આ જો મિત્રો અભ્યાસક્રમના અંદર તમને કટિંગ જોવાય છે મિત્રો, એ તમારી આ ટેટ 1 ની પરીક્ષાના અંદર આ મુદ્દો આપેલો છે મિત્રો, અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન, બરોબર। સીસી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આ જે બાબત છે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 3 થી 4 ગુણના અંદર પૂછાશે। સ્ક્રીન ઉપર તમે જોયું મિત્રો એ પ્રમાણે આ ટોપિક છે જેના અંદર આપણે 36 પ્રશ્નો સારી રીતે સમજવાના છે મિત્રો। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન એનો તફાવત આપણે સમજવાનો છે, પ્લસ મિત્રો સીસી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે પણ આપણે માહિતી આના અંદર મેળવીશું મિત્રો। અને તમારી ટેટ 1 ની પરીક્ષાના અંદર 3 થી 4 ગુણનો મિત્રો આ ટોપિક છે, બરોબર। એટલે વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનની સંકલ્પના યાદ રાખજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાય છે કે મૂલ્યાંકનની સંકલ્પના શું છે। તો મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીની સિદ્ધિ માપવાનું સાધન નથી, પરંતુ તે સમગ્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અસર કરતા ચકાસવાનું અને તેમાં સુધારણા લાવવાનો માપદંડ છે, બરોબર। તો જો આ મૂલ્યાંકનની સંકલ્પના છે મિત્રો, યાદ કરી લેજો, તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનના બે મુખ્ય અભિગમો કયા છે। જો મિત્રો મૂલ્યાંકનના મુખ્ય બે અભિગમો છે, એક છે મિત્રો અધ્યયન માટેનું મૂલ્યાંકન, જેનો અર્થ એવો થાય છે મિત્રો કે જેને રચનાત્મક મૂલ્યાંકન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર, આ અધ્યયન મૂલ્યાંકનને। બીજા નંબરનો અભિગમ એ છે મિત્રો અધ્યયનનું મૂલ્યાંકન, બરોબર, અધ્યયનનું મૂલ્યાંકન, જેનો અર્થ એવો થાય છે મિત્રો કે સંકલ્પનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે મિત્રો। ડાયરેક્ટ આના અંદરથી પણ ક્વેશ્ચન બની શકે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે। તો જો મિત્રો આ રચનાત્મક મૂલ્યાંકન જે છે ને એનો મુખ્ય હેતુ શું છે મિત્રો, તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી કયા મુશ્કેલી અનુભવે છે, બરોબર, મુશ્કેલી ક્યાં અનુભવે છે તેનું નિદાન કરવું અને જરૂરી ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડીને અધ્યયન પ્રક્રિયાને સુધારવાનું છે, બરોબર। તો આ જે છે ને મિત્રો એ રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ છે મિત્રો। તો જો મિત્રો આ જે બધા ક્વેશ્ચન લીધા છે ને એ 100% તમારી પરીક્ષાના અંદર જોવા મળશે મિત્રો। અને આ જે મુદ્દો આપ્યો છે ને મિત્રો એ 3 થી 4 ગુણના અંદર તમારી ટેટ 1 ના અંદર પૂછાશે, બરોબર। બિલકુલ પણ મિસ ના કરતા આ વિડીયોને મિત્રો, આ વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન, બરોબર, એના અંદર અમુક આ મુદ્દાઓ છે મિત્રો, અને આના અંદરથી મિત્રો વિધાન સ્વરૂપે પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે, બરોબર। તો અધ્યયન માટેનું મૂલ્યાંકન કોને કહેવાય છે? તો આ જે મૂલ્યાંકન છે ને મિત્રો, અધ્યયન માટેનું મૂલ્યાંકન એ રચનાત્મક મૂલ્યાંકન છે, બરોબર। બીજો નીચે મુદ્દો આપ્યો છે મિત્રો કે અધ્યયનમાં સુધારણા, નિદાન અને ઉપચાર માટે આ મૂલ્યાંકનનો ઉપયોગ થાય છે। પછી નીચે મુદ્દો આપ્યો છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત આ મૂલ્યાંકન ચાલતું હોય છે, મુખ્યત્વે અનૌપચારિક નિરીક્ષણાત્મક છે, બરોબર। આ મૂલ્યાંકન કેવું છે મિત્રો? અનૌપચારિક નિરીક્ષણાત્મક મૂલ્યાંકન છે, બરોબર, અધ્યયન માટેનું મૂલ્યાંકન। પછી નીચે આપી છે મિત્રો અવલોકન, પ્રશ્નોત્તરી, ક્વિઝ, ચેકલિસ્ટ, પ્રોજેક્ટ પદ્ધતિઓ હોય છે મિત્રો આ મૂલ્યાંકનના અંદર, બરોબર, અધ્યયન માટેનું મૂલ્યાંકનમાં। અને નીચેનો મુદ્દો આપ્યો છે કે તાત્કાલિક, વર્ણનાત્મક અને સુધારાલક્ષી હોય છે મિત્રો આ મૂલ્યાંકન। તો જો મિત્રો અધ્યયન મૂલ્યાંકન માટેના મિત્રો આ જે વિધાનો આપે છે ને મિત્રો એ યાદ કરી લેજો, કારણ કે આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે વિધાન પ્રશ્ન સ્વરૂપે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનનું મૂલ્યાંકન। હવે આના મુદ્દા આપણે સમજીએ મિત્રો કે સંકલનાત્મક આ મૂલ્યાંકન છે મિત્રો અધ્યયનનું મૂલ્યાંકન। પછી નીચે આપી છે મિત્રો કે અધ્યયન સિદ્ધિનું માપન, શ્રેણી, ગ્રેડ અને નિર્ધારણ આ મૂલ્યાંકનના અંદર કરવામાં આવે છે બાળકોનું। નીચે આપી છે મિત્રો સત્ર, એકમ કે વર્ષના અંતે થાય છે મિત્રો, બરોબર, આ અધ્યયનનું મૂલ્યાંકન જે છે મિત્રો સત્ર, એકમ કે વર્ષના અંતે થતું હોય છે। નીચે આપી છે મિત્રો મુખ્યત્વે ઔપચારિક લેખિત પરીક્ષાથી થાય છે, બરોબર। જુઓ આ જે અધ્યયનનું મૂલ્યાંકન જે છે મિત્રો ઔપચારિક લેખિત પરીક્ષાથી થતું હોય છે। પછી નીચે આપી છે સત્રાંત કસોટી, વાર્ષિક પરીક્ષા, લેખિત પરીક્ષાની પ્રયુક્તિ વાપરવામાં આવે છે આના અંદર।
નીચે એક મુદ્દો આપ્યો છે કે વિલંબિત મુખ્યત્વે ગુણ કે ગ્રેડ સ્વરૂપે હોય છે, બરોબર. વિલંબિત મુખ્યત્વે ગુણ કે ગ્રેડ સ્વરૂપે હોય છે મિત્રો આ અધ્યયનનું મૂલ્યાંકન. તો જો મિત્રો આ બંને જે મૂલ્યાંકન છે ને એના અંદર જે મુદ્દાઓ આપ્યા છે એ યાદ કરી લેજો મિત્રો. વિડીયોને 2 થી 3 વાર જોજો, કારણ કે આના અંદરથી વિધાન સ્વરૂપે વાક્ય આવશે અને આ જે એવો મુદ્દો છે ને મિત્રો કે જેના અંદરથી 3 થી 4 ગુણના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર આવશે. મૂલ્યાંકન એ ખૂબ મહત્વનો ટોપિક છે, બરોબર, આ ટેટ 1 ના અંદર. હવે 6 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌ પ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી? તો જો મિત્રો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌ પ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના અંદર કરવામાં આવી હતી મિત્રો. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે CCE, યાદ રાખજો, CCEનું પૂરું નામ જણાવો. તો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. અને જે સ્પેલિંગ આપે છે ને મિત્રો એનું ઉચ્ચારણ જે થાય છે એ સારી રીતે સમજજો મિત્રો, બરોબર, કારણ કે લખવાના અંદર સ્પેલિંગના અંદર જે લોકો મિસ્ટેક મૂકશે કે જેથી કરીને તમને ભૂલ થઈ શકે છે. તો CCEનું પૂરું નામ થાય છે મિત્રો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SCE, યાદ રાખજો, SCEનું પૂરું નામ જણાવો. તો સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, બરોબર, સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં SCEનો માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? બહુ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, આ 100% તમારે પૂછાઈ શકે છે કે ગુજરાતના અંદર મિત્રો આ SCEનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો GCRT ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ મિત્રો જે ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મિત્રો આ SCEનું માળખું ગુજરાતના અંદર તૈયાર કરવામાં આવ્યું હતું, બરોબર. GCRT ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ જેમનું નામ છે મિત્રો ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આ SCEનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે છે તમારી ટેટ 1 ના અંદર. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે SCEના મુખ્ય ક્ષેત્રો કયા છે? તો SCEના મુખ્ય 2 ક્ષેત્રો છે મિત્રો, એક છે શૈક્ષણિક મૂલ્યાંકન અને બીજું છે મિત્રો સશૈક્ષણિક મૂલ્યાંકન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકશે. તો જો મિત્રો આજે આપણે આના અંદરથી આ જે મૂલ્યાંકનનો જે આ ટોપિક છે એના અંદરથી આજે આપણે 3 થી 4 ગુણના પ્રશ્નો પૂછાવાના છે, બરોબર. તો હાલ આપણે 36 પ્રશ્નો ભણવાના છીએ. તો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે મિત્રો, 1-1.5 મિનિટના અંદર મિત્રો સમજજો, બરોબર. બહુ મહત્વની બાબત છે. જે લોકો ટેટ 1ની તૈયારી આપે છે એ લોકો કેવી ભૂલ કરે છે મિત્રો એ તમે સમજી લો, બરોબર. તમને ખબર છે મિત્રો કે તમારી જે આ ટેટ 1ની પરીક્ષાના અંદર બધા જ ટોપિકોના આપણે વિડીયો બનાવી દીધા છે મોસ્ટ, બરોબર. 2-3 ટોપિક હવે બાકી છે મિત્રો, એ પણ આપણે પૂરા કરી દઈશું. હવે આના અંદર થાય એવું છે મિત્રો કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે ને મિત્રો એ તૈયારી કેવી કરે છે જુઓ મિત્રો. તો જો પદ્ધતિશાસ્ત્ર છે અને વિષય વસ્તુ એના સૌથી વધારે વિડીયો જોવે છે, બરોબર. માન્યું કે મિત્રો આ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો જોવા જોઈએ, તમારા માટે નવો સબ્જેક્ટ છે એટલા માટે, બરોબર. પણ એના સિવાયના પણ મિત્રો આ જે અમુક જે ટોપિકો આપ્યા છે જે હું તમને ગણાવું છું મિત્રો. જુઓ, બાળ વિકાસ એ 15 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે. પછી સમાવેશી શિક્ષણ એ તમારી પરીક્ષાના અંદર 5 ગુણના અંદર પૂછાશે. પછી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર એ 10 ગુણના અંદર પૂછાશે, બરોબર. અને બીજું મિત્રો આ અધ્યયન મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન તફાવત અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકનની 3-4 ગુણના અંદર, બરોબર. એટલે 35 ગુણનું તો અલગથી મિત્રો આ બધા ટોપિકોના અંદરથી પૂછાશે, બરોબર. અને આ બધા ટોપિકોના અંદર તમે વિડીયો જોતા નથી મિત્રો, તો આ બધા વિડીયો મિત્રો તમે જોજો. બાળ વિકાસના આપણે 5 વિડીયો બનાવ્યા છે, 5-6 વિડીયો બનાવ્યા છે. સમાવેશી શિક્ષણના 3 વિડીયો બનાવ્યા છે. પછી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે. આપણે એનો પાર્ટ 1 અપલોડ કર્યો છે મિત્રો, ચેનલ પર જઈને જોઈ લેજો, બરોબર. પાર્ટ 2 હવે આવશે મિત્રો એનો, અને 10 ગુણનું પૂછવાનું છે. તો આ 35 ગુણ જે છે મિત્રો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. એ પણ જોતા રહેજો મિત્રો, ચેનલ પર બધા વિડીયો બનાવેલા છે. આ તમને મારી એક રિક્વેસ્ટ છે. અને તમને ખબર છે મિત્રો કે પદ્ધતિશાસ્ત્ર મિત્રો જે પૂછાય છે ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ એના પણ બબે વિડીયો બનાવેલા છે આપણે. પછી વિષય વસ્તુ મિત્રો ધોરણ 1 થી 5 નો મિત્રો અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એના પણ 5 થી 6 વિડીયો બનાવેલા છે. તો બધા ટોપિકોના આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો, એ ચેનલ પર જઈને જોઈ લેજો. હવે મિત્રો તમારા માટે મિત્રો બાકીના જે વિડીયો જે છે ને એ તમને જણાવી દઉં છું કે જે ગુજરાતી ગ્રામરનું એક વિડીયો મારે બનાવવાનું છે, અંગ્રેજી ગ્રામરનું એક વિડીયો બનાવવાનું છે, બરોબર. અને બીજું મિત્રો કરંટ અફેર્સનું એક વિડીયો બનાવવાનું છે, બરોબર. હવે 3-4 ટોપિકના વિડીયો બાકી છે. બાકી તમારો આખો અભ્યાસક્રમનો અહીંયા પૂરું થઈ જશે, બરોબર. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો, એટલા માટે આપણી ચેનલ જે ટીચિંગ અજય છે મિત્રો એને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. અર્થગ્રહણ તમારી ગુજરાતીના અંદર પૂછાશે ને તો એના અંદર તો મિત્રો ગ્રામર ને એ બધું આવશે. એટલે ગ્રામરના ટોપિક મિત્રો ધોરણ 6 થી લઈને 10 સુધીના જે મહત્વના જે ગ્રામરના ટોપિક છે એ બધા પ્રશ્નો હું
પ્રશ્નો લાવી દઈએ બરોબર. અને અંગ્રેજીના અંદર પણ મિત્રો તમારે પદ્યાર્થ ગહન છે જેના અંદર ગ્રામર ને બધું પૂછાશે મિત્રો, એ પણ હું પ્રશ્નો લાવી દઈએ મિત્રો 1-2 વિડીયો બરોબર. તો એ તમારું કવર અપ થઈ જશે બરોબર. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું. તો શૈક્ષણિક મૂલ્યાંકન એટલે મિત્રો આમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન થાય છે બરોબર. તેના 2 પ્રકાર પડે છે, એક છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજું છે મિત્રો સત્રાંત મૂલ્યાંકન બરોબર. આ મહત્વનો પ્રશ્ન છે મિત્રો અને તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહશૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું છે. તો આમાં બાળકોના વ્યક્તિત્વના અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થાય છે બરોબર. સહશૈક્ષણિક મૂલ્યાંકનના અંદર બાળકોના વ્યક્તિત્વના અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થતું હોય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે. તો અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે મિત્રો કે અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિપુષ્ટિ મેળવવી બરોબર. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CCEમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે. તો CCEના અંદર તમને ખબર છે મિત્રો સર્વગ્રાહી શબ્દ આવે છે ફૂલ નેમના અંદર. તો સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે. તો શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન એ સર્વગ્રાહીનો અર્થ થાય છે બરોબર. શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન એ સર્વગ્રાહી શબ્દનો અર્થ થાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં CCEને કયા નામથી ઓળખવામાં આવે છે. તો તમને ખબર છે મિત્રો કે ગુજરાતના અંદર CCEને મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બરોબર, SCE બરોબર. અને SCE મિત્રો ગુજરાતના અંદર લાવનાર કોણ હતા બરોબર. આના અગાઉ મિત્રો આપણે પ્રશ્નોના અંદર સમજી ગયા છે બરોબર. પ્રશ્નો સારી રીતે કોઈએ જોયા છે મિત્રો એનો આ જવાબ મિત્રો કોમેન્ટના અંદર 100% આપજો કે ગુજરાતના અંદર SCE લાવનાર વ્યક્તિ કોણ હતા બરોબર. કોમેન્ટના અંદર 100% જવાબ આપજો મિત્રો. આના 4-5 પ્રશ્નો પહેલાં જ આપણે આનો જવાબ સમજ્યા છીએ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો SCE મુખ્ય ઉદ્દેશ શું છે બરોબર. તો જો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો SCEનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો ગોખણપટ્ટીને સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરાવવો જોઈએ બરોબર. આવો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે. તો શૈક્ષણિક વહીવટીકર્તાઓ અને વાલીઓ માટે મિત્રો આ ખૂબ મહત્વનું છે આ સંકલનાત્મક મૂલ્યાંકન બરોબર. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનની હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનની ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. તો રસોઈયો સૂપ ચાખે છે બરોબર. આ જે વસ્તુ છે ને મિત્રો એ રચનાત્મક મૂલ્યાંકનની ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે બરોબર. રસોઈયો સૂપ ચાખે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ પદાર્થ ઘટના કે અવલોકન કોઈ ચોક્કસ સંખ્યા સાથે સંકળવું એટલે શું મિત્રો. આને માપન કહેવામાં આવે છે બરોબર. કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એને માપન કહેવાય. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે. તો મૂલ્યાંકન જે છે મિત્રો એ સતત ચાલતી પ્રક્રિયા છે બરોબર. આપણે ઘણા બધા પ્રશ્નોના અંદર વાત કરી કે મૂલ્યાંકન જે છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનના ત્રિકોણ કોણે રજૂ કર્યા છે. તો બેન્જામિન બ્લૂમે મિત્રો. યાદ રાખજો બેન્જામિન બ્લૂમના મિત્રો પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર હશે અને આપણે મહત્વના બધા પ્રશ્નો આ વિડીયોના અંદર લઈ લીધા છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા. તો અમેરિકાના વતની હતા મિત્રો આ બેન્જામિન બ્લૂમ. આવો પણ ક્વેશ્ચન આવી શકે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનના 3 ક્ષેત્રો કયા છે. તો મૂલ્યાંકનના 3 ક્ષેત્રો મિત્રો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે. 3 સાચા છે અને 1 ખોટું આપશે. તો આ 3 જોઈ લો મિત્રો જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. આ 3 જે છે મિત્રો એ મૂલ્યાંકનના ક્ષેત્રો છે બરોબર. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. તો જો મિત્રો આ 23 પ્રશ્નો હાલ આપણે સમજીએ કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. અને બીજું ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું મિત્રો એક એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવવામાં આવી છે મિત્રો. અને તમને ખબર છે અને તમારી ટેટ 1 અંદર જીકે 100% પૂછવાનું છે. આના
સિવાય મિત્રો હું આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, બરોબર. ફોર્મ ક્યારે ભરાશે, કઈ ભરતી પડી છે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, બધી ડિટેલ્સ આપવામાં આવે છે મિત્રો આ બંને એકાઉન્ટના અંદર, બરોબર. ટેલિગ્રામના અંદર અને ઇન્સ્ટાગ્રામના અંદર. તો આ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો, ત્યાં જઈને ફોલો કરી દો મિત્રો બંનેને, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવવાના છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? તો સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન મિત્રો સ્વમૂલ્યાંકન કહી શકાય. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? સતત અને વ્યાપક મૂલ્યાંકન મિત્રો શિક્ષણ કેન્દ્રી હોય છે. કેવું હોય છે? શિક્ષણ કેન્દ્રી હોય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી છે? તો એડમ્સે મિત્રો આ વ્યાખ્યા આપી છે. મિત્રો યાદ કરી લેજો, તમારી પરીક્ષાની અંદર પૂછાશે કે કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી છે? તો એડમ્સે આપી છે, એડમ્સ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન સંદર્ભે AFL એટલે શું? તો એને એસેસમેન્ટ ફોર લર્નિંગ કહેવાય, બરોબર. AFL નું ફૂલ નેમ મિત્રો પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર, તો એસેસમેન્ટ ફોર લર્નિંગ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા? તો શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા મિત્રો આ બેન્જામિન બ્લૂમ. યાદ રાખી લેજો, અને આવા પ્રશ્નો પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને હા, ટીચિંગ ગજે આપણી યુટ્યુબ ચેનલ પર, અને હા, આપણે ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચેનલ ઉપર ટેટ 1 માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, ચેનલ પર જઈને જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આવ્યું? તો 1956ના અંદર મિત્રો આ બ્લૂમનું વર્ગીકરણ આવ્યું હતું, બરોબર. 1956માં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બ્લૂમ ટેક્સોનોમીના નામે ઓળખવામાં આવે છે મિત્રો આ બ્લૂમના વર્ગીકરણને, બરોબર. બ્લૂમ ટેક્સોનોમીના નામે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમનું વર્ગીકરણ કોના સાથે સંબંધ ધરાવે છે? તો બ્લૂમનું વર્ગીકરણ જે છે મિત્રો એ શીખવાના હેતુ સાથે સંબંધ ધરાવે છે, બરોબર. શીખવાના હેતુ સાથે સંબંધ ધરાવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરખ અન્વયે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? તો સર્વગ્રાહી છે, બરોબર. શું છે? સર્વગ્રાહી. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરખનું પૂરું નામ જણાવો. મિત્રો યાદ કરી લેજો, તમારી પરીક્ષાના અંદર 100% હશે કે પરખનું પૂરું નામ જણાવો. તો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ, બરોબર. અને જે પરખનું મિત્રો ક્યારે શરૂઆત થઈ હતી? 8મી ફેબ્રુઆરી 2023ના અંદર પરખની શરૂઆત થઈ હતી. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે. તો જો મિત્રો આ 34 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણી ચેનલ ટીચિંગ ગજેને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ટેટ 1ની મિત્રો તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે. આખું પ્લેલિસ્ટ છે મિત્રો, જોઈ લો. પ્લેલિસ્ટનું નામ છે ટેટ 1, ટેટ 2, ટાટ એસ ને ટાટ HS 2025-26 આખું પ્લેલિસ્ટ બનાવી છે, જેના અંદર 38 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો ટેટ 1 માટે, બરોબર. અને આ પ્લેલિસ્ટના અંદર મિત્રો ટેટ 2ના પણ વિડીયો આવશે, ટાટ એસના પણ વિડીયો આવશે, અને ટાટ HSના પણ વિડીયો આવશે, બરોબર. એટલે એનું પ્લેલિસ્ટનું લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે, ત્યાં જઈને જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને અથવા તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પરખ મૂલ્યાંકન આ પહેલ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન. યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે ગુજરાતમાં પરખ મૂલ્યાંકન પહેલ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે, બરોબર. મૂલ્યાંકન જે છે કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ગુજરાતના અંદર? જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન. આ શબ્દ યાદ રાખજો મિત્રો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SCE મૂલ્યાંકન ગુજરાતી શાળાઓમાં ક્યારથી લાગુ થયું? તો SCE મૂલ્યાંકન જે ગુજરાતની શાળાઓના અંદર મિત્રો 2011થી લાગુ પડ્યું હતું, બરોબર. 2011થી. તો જો મિત્રો આજનો જે મિત્રો ટોપિક હતો અધ્યયન મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકનનો તફાવત અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, બરોબર. આ 4 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે, જેના અંદર આજે આપણે 36 પ્રશ્નો મિત્રો જોયા. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
અને તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે મિત્રો. એના અંદર વિડીયોની પણ અપડેટ આપવામાં આવે છે અને વિડીયો સિવાય મિત્રો આના અંદર ભરતીની અપડેટ આપવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ક્યારે ફોર્મ ભરાશે, બરોબર, કયું રિઝલ્ટ આવ્યું છે, પછી ક્યારે કોલ લેટર ડાઉન થશે, એટલે ભરતીને બાબતની દરેક તમને માહિતી મળશે મિત્રો આ બંને એકાઉન્ટને, બરોબર. એટલે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો. એજ્યુકેશન અપડેટ માટે આ બંને પેજ તમને 100% કામ આવવાના છે. અને હા, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.